य धीमहि तन्नो दन्ती प्रचोदयात्। ॐ तत्पुरुषाय विद्महे महादेवाय धीमहि तन्नो रुद्रः प्रचोदयात्। ॐ नारायणाय विद्महे वासुदेवाय धीमहि तन्नो विष्णुः प्रचोदयात्। ॐ देव्यै ब्रह्माण्यै विद्महे महाशक्त्यै च धीमहि तन्नो देवी प्रचोदयात्। ॐ महालक्ष्म्यै च विद्महे विष्णुपत्न्यै च धीमहि तन्नो लक्ष्मीः प्रचोदयात्। ॐ भास्कराय विद्महे महाद्युतिकराय धीमहि तन्नो आदित्यः प्रचोदयात्। આપણે બે શબ્દ આધ્યાત્મિક વિચાર વિનિમયના કરીએ એ પહેલા જે નિવાસસ્થાનમાં આપણે બેઠા છે ઉપેન્દ્રભાઈના ઘરે એમના ઘણા બધા પૂર્વજોની પ્રતિકૃતિ એ મૂકેલી છે. એમને આપણે નમસ્કાર કરીએ. ત્યાં સુધી જોઈ શકો છો ત્યાં સુધી એમના પિતા, એમના દાદા, એમના દાદી બધા જ પૂર્વજો અહીં આગળ મૂકેલા છે. પૂર્વજો પ્રત્યે એમને ભાવ છે અને પૂર્વજો એ કોઈ ઉત્તમ લોકમાં નિવાસ કરતા હોય છે અને જ્યાં સુધી એ આત્યંતિક મુક્તિને પ્રાપ્ત ન કરે ત્યાં સુધી જે ગ્રસ્તો છે, જે ઘરના સભ્યો છે એને પણ સહાય કરે છે અને ઘરના સભ્યો તરફથી પણ જે કંઈ આપણે શ્રાદ્ધ ઇત્યાદિ કાર્ય કરીએ છીએ એના દ્વારા એમને પુષ્ટિમાં હમણાં અન્યોન્ય સહકારની આશ્રયની વાત કરી એ બીજા એક અન્યોન્ય આશ્રય પણ છે. અને આ ભાઈ એમના પરિવારની અંદર રાજેશભાઈ છે, એમનો પરિવાર છે અને એમના માતૃશ્રી સ્વર્ગસ્થ વસુમતીબેન એમનું પણ આપણે પુણ્યસ્મરણ કરીએ અને જેમના પૂર્વજો છે, જેમના પ્રત્યે એમનો આટલો ભાવ છે, તેમના આશીર્વાદ અને તેમની કૃપા હંમેશા આ પરિવાર પર બની રહે અને આધ્યાત્મિક ચેષ્ટાને, આધ્યાત્મિક સાધનાને વરેલા છે એમાં એમની ક્રમશઃ પુષ્ટિ થાય એ ભગવાનને પ્રાર્થના કરીએ. સાથે સાથે ઉપેન્દ્રભાઈની બાજુમાં જે ભાઈ બેઠેલા છે, હા, ગઢવીભાઈ, એમના ધર્મપત્ની, શું નામ છે? અનસુયાબેન. એમનું સ્વાસ્થ્ય પણ થોડા દિવસ પહેલાં સારું ન હતું અને હજુ પણ ધીમે ધીમે પોતે રિકવરી કરી રહ્યા છે. તો એમને પણ સંપૂર્ણ સ્વાસ્થ્ય પ્રાપ્ત થાય એની ભગવાનને પ્રાર્થના કરીએ. સાથે સાથે સમગ્ર વિશ્વની અંદર જે પણ માનવ બંધુઓ એમને કોઈને કોઈ પ્રકારે પ્રાર્થનાની આવશ્યકતા હોય તો એમના કલ્યાણ અને શાંતિને માટે પણ આપણે ભગવાનને પ્રાર્થના કરીએ. ઓમ નમો નારાયણાય, 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 ઓમ નમો નારાયણાય. હરિ ઓમ. આપણે બે શબ્દ અધ્યાત્મ વિષયક વાત કરીએ એ પહેલા પરમ કૃપાળુ પરમાત્મા સદગુરુદેવ અને સદગુરુદેવ સ્વામી શિવાનંદજી મહારાજના શ્રી ચરણોમાં અત્યંત વિનિત હૃદયથી નમસ્કાર, વંદના, કૃતજ્ઞતા પાઠવીએ છીએ કે તારીખ 30-31 ઓક્ટોબર અને 1 નવેમ્બરના રોજ જે એક આટલું વિરાટ કાર્ય આપણે બધાએ સાથે આરંભ્યું હતું એમાં આપણો ભાવ તો હતો જ અને એવું કહેવાય છે કે ભાવની અંદર પૂર્ણતા હોઈ શકે. માનવ વ્યક્તિત્વના બીજા કોઈ પણ ભાષામાં પૂર્ણતા ન હોય પણ ભાવ એક એવી વસ્તુ છે કે તેમાં પૂર્ણતા હોઈ શકે અને ક્લોઝ ટુ પૂર્ણતા એવું કહી શકાય એવો આપણા બધાનો ભાવ હતો. એનો પ્રેમ, સપ્રેમ સ્વીકાર કરી ગુરુદેવની, પરમાત્માની પરમ કૃપાથી ખૂબ જ સંતોષકારક રીતે કહી શકાય, ખૂબ જ જ્ઞાન સંવર્ધક કહી શકાય તેવી રીતે એ કાર્યક્રમ આપણો સંપન્ન થયો અને પછી આપણે બધા અત્યારે મળીએ છીએ. તો સૌથી પ્રથમ આપણે ગુરુદેવના શ્રી ચરણોમાં આપણી વંદના, કૃતજ્ઞતા અને આભાર વ્યક્ત કરીએ અને પ્રાર્થના કરીએ કે આપણા સહિયારા પુરુષાર્થની અંદર હંમેશા આપણને આ પ્રકારનું માર્ગદર્શન અને આ પ્રકારની કૃપા દ્રષ્ટિ પ્રાપ્ત થતી રહે.
આ અમૃત પર્વ હતો અને એ નિમિત્તે આપણે જે સુવિધા પ્રગટ કર્યો એનું નામ શું હતું? શિવાનંદ અમૃતમ. અને આ ચિત્ર બધાએ જોયું હશે, અંદર વાંચી શકે પૂછતો નથી કે મારે લાગશે બધા વાંચતા, બધાએ ટાઇટલ તો જોયું જશે, માની શકું, બરાબર? તો આ ટાઇટલ શું સૂચવે છે? સમુદ્ર મંથનનું ચિત્ર છે. સમુદ્ર મંથન શું બતાવે છે અને સમુદ્ર મંથન શેની પ્રાપ્તિ માટે છે એ બધાને ખબર છે. સમુદ્ર મંથન શેની પ્રાપ્તિ માટે છે? અમૃતની પ્રાપ્તિ. આ અમૃત એવું હતું કે જેને માટે દેવ અને દાનવો બંને સાથે પુરુષાર્થ કર્યો. તો એવું આપણે વિચારી શકીએ ખરા કે જીવનમાં દેવો અને દાનવ ભેગા મળીને કોઈ કામ કરે? એવું થાય ખરું? આપણે દેવ અને દાનવ એટલે તો એમ કે નોર્થ એન્ડ સાઉથ એવું કહીએ, ઈસ્ટ એન્ડ વેસ્ટ એવું કહીએ, બંને સાથે ભેગા થાય નહીં. તો બંને ભેગા મળીને પ્રયત્ન કરે એવું થઈ શકે ખરું? તો હા, આ એક પ્રસંગ એવો છે કે જેમાં બંને સાથે મળીને કાર્ય કરે છે. કેમ સાથે મળીને કાર્ય કરે છે? કારણ કે લક્ષ્યાંક જે છે એ બહુ જ શ્રેષ્ઠ છે. અને લક્ષ્યાંક જ્યારે બહુ ઊંચું હોય, લક્ષ્યાંક જ્યારે બહુ શ્રેષ્ઠ હોય ત્યારે આપણને બધા જ માણસોનો સહકાર પ્રાપ્ત થઈ શકે. પછી સંસ્થાનો વિષય હોય કે રાષ્ટ્રનો વિષય હોય, પણ બહુ મોટા લક્ષ્યાંક જેને આપણે વિઝન મિશન એવું કહેતા હોય છે, એને વરીને કરીએ તો જ આપણને બધાનો સાથ સહકાર પ્રાપ્ત થાય છે અને આપણા કાર્યમાં સફળતા પ્રાપ્ત થાય છે. તો બધાને બધી ખબર તો છે જ, પણ થોડી નાની પરીક્ષા કરી લઈએ અને પછી આગળ વાત કરીએ આપણે. તો આપણે પણ આવા એક અમૃત તત્વની પ્રાપ્તિ માટે જ આ પ્રયત્ન કર્યો હતો અને એટલા માટે જ આ ચિત્ર છે. પણ આ જે અમૃત છે એના કરતાં પણ એક વધારે ઊંચી અવસ્થા કહી શકાય એવા અમૃતની પ્રાપ્તિ હતી અને જેને આપણે શું કહીએ? જ્ઞાનામૃત કહીએ. એટલે આ અમૃત એક એવું છે આપણા શાસ્ત્રના વચન પ્રમાણે કે જેના દ્વારા આપણને શરીરના સ્તરે અમરત્વ પ્રાપ્ત થાય, ઇમોર્ટલિટી પ્રાપ્ત થાય, કે ક્યારે પણ અમારું શરીર નાશ ના પામે. જીવ માત્રને, દેવોને, અસુરોને બધાને જ આવી ઈચ્છા હોય છે. કેમ ઈચ્છા એવી હોય છે? કારણ કે આપણું સ્વરૂપ સત ચિત્ત આનંદ સ્વરૂપ છે અને સત એટલે ત્રિકાલપી તિષ્ઠતિ, એ ત્રણેય કાળે ટકી. આમ તો ત્રણ કાળ આપણે એક મર્યાદિત વ્યાખ્યા છે, કારણ કે પરમાત્મા તો કાળથી પણ પર છે અને સૃષ્ટિનું સર્જન થયું ત્યારે એની સાથે કાળ ઉત્પન્ન થયો. તેમ છતાં બી આપણે કહી શકીએ કે ત્રિકાલપી તિષ્ઠતિ સત. એટલા માટે આપણે બધાને હંમેશા બની રહેવાની, હંમેશા ટકી રહેવું એવી ભાવના હોય છે. તો એ સત ચિત્ત આનંદ, એ સતની પ્રાપ્તિને માટે એ અમૃત હતું અને એનાથી પણ આગળ વધીને એ જ્ઞાનામૃત છે કે જેના દ્વારા આપણે આપણા અંતઃકરણની અંદર સ્વરૂપ રૂપે જે પરમાત્મા બિરાજેલા છે, જે અમૃતનું સ્વરૂપ જ છે. હમણાં ભજનમાં આપણે છેલ્લે કોઈ ભાઈએ ગાયું કે એ રસ અંબરીશે હૃદયમાં રાખ્યો. તો જે મારું સર્વાંતર્યામી પરમાત્મા અંતર્યામી પણ છે, મારા અંતરમાં પણ છે, હૃદય ગુહામાં નિવાસ કરે છે અને સૂક્ષ્મ બુદ્ધિથી એનું દર્શન કરી શકું છું. જ્યાં સુધી મારું અંતઃકરણ કે બુદ્ધિ સૂક્ષ્મ ન હોય ત્યાં દર્શન થઈ શકે નહીં. એટલે આમ તો સમુદ્ર મંથનની જે ઘટના છે એનું આધ્યાત્મિક અર્થઘટન પણ થઈ શકે અને બહુ સરસ થઈ શકે, પણ આજે કદાચ આપણે નહીં કરીએ અથવા બહુ જ 2-4 લાઈનમાં જ વાત કરીશું. ગઈકાલે મને મીરાબેન એક સરસ વિડીયો મોકલ્યો અને એમાં ઓશો તરીકે જાણીતા છે, એમણે એનું ચિંતન કરેલું છે. આજે આપણે આધ્યાત્મિક અર્થ પછી કરીશું અથવા બીજા સમયે કરીશું, પણ આજે આપણે એની જે પ્રાસંગિક ઘટના છે એના વિશે થોડું અવલોકન કરીએ. અને થોડી ઘણી માહિતી બધાને છે જ, પણ કદાચ પૂરી માહિતી ના હોય. આ સમુદ્ર મંથન, જર્નિંગ ઓફ ધ ઓશન, ક્ષીરસાગર, એ ઘટના કયા ગ્રંથમાં આવે છે? કયા ગ્રંથમાં છે? આપણે વાંચ્યું છે ગ્રંથ? ક્યાં છે? શેમાં છે? વિષ્ણુ પુરાણમાં છે, બરાબર છે. પછી શ્રીમદ ભાગવતમાં એનું વર્ણન છે. અને શ્રીમદ ભાગવતમાં એ આપણે શબ્દશ વાંચીએ તો આપણને એમ થાય કે પેલું ભાગવતના પ્રવચનો જેમ અક્ષરશ આપણે સાંભળ્યા હતા એવું ફરી આપણે શ્રવણ કરીએ, એટલું અદ્ભુત વર્ણન છે. તો સૌથી પહેલા તો 8મા સ્કંદની અંદર 5મા અધ્યાયથી એની શરૂઆત થાય છે. તો સૌથી પહેલા 4થો અધ્યાય પૂરો થાય છે, ત્યાં આગળ ગજેન્દ્ર મોક્ષની વાત છે. અને ગજેન્દ્ર મોક્ષમાં ત્યાં આગળ આપણે બધાને ખબર છે, ગજેન્દ્ર એ પહેલા જન્મની અંદર ઇન્દ્રદ્યુમ્ન રાજા હોય છે, બહુ જ પુણ્યપરાયણ રાજા હોય છે. અમુક પ્રકારના શાપને લીધે
એ ત્યાં આગળ થાય છે અને એ ગજેન્દ્ર થાય છે અને એ જ્યારે ભગવાનની એટલી સરસ સ્તુતિ કરે છે ત્યારે ભગવાન પ્રસન્ન થાય છે અને છેલ્લે એવું કહે છે કે બ્રાહ્મ મુહૂર્તના સમય, એટલા માટે કહું છું કે આપણે ગુરુદેવ આપણને કહે છે કે બ્રાહ્મ મુહૂર્તના સમયે જાગીને જે આ ગજેન્દ્ર સ્તુતિનું એટલે કે એવી કોઈ પણ ભગવાનની સ્તુતિનું સ્તવન કરે છે તે મૃત્યુને એ વ્યક્તિને હું મૃત્યુ સમયે નિર્મળ બુદ્ધિ આપીશ, એવું ભગવાનનું વચન છે. અંતકાલે છે મામેવ સ્મરણ મુક્તવા ક્લેવરમ યહ પ્રયાતિ છે મદભાવમ યાતિ નાસસન છે. ભગવદ્ ગીતામાં લખેલું છે કે અંતકાલે ભગવાનનું સ્મરણ થાય એ જીવનનું સાફલ્ય છે અને એની એક ચાવી બતાવી છે. એટલા માટે આ વસ્તુ વધારાનો મેં ઉલ્લેખ કર્યો. અને ત્યારબાદ પછી 5મા અધ્યાયની વાત થાય છે અને જ્યાંથી સમુદ્ર મંથનની ઘટના છે, સ્કંદ 8 અધ્યાય 5મો. ને એમાં દેવો જે છે એ બધા બ્રહ્માજી પાસે જાય છે. કેમ જાય છે? તો સૌથી પહેલા તો રાજા પરીક્ષિત જે છે એ સુખદેવજી મહારાજને વાત કરે છે કે એ ઘટના તો પહેલા બદલી છે, એનો ઉલ્લેખ છે ભાગવતમાં. એટલે કે ક્ષીરસાગરનું મંથન એ ભગવાનની એક અગમ્ય, એક બહુ જ ઉત્કૃષ્ટ લીલા છે, એનું મારે શ્રવણ કરવું છે. અને ભગવાને એક કચ્છપ એટલે કે ટોર્ટોઇસ એનું રૂપ કેમ ધારણ કર્યું, દેવોને અમૃત કેવી રીતે મળ્યું, આ બધી ઘટના મારે જાણવી છે. એટલે એ પ્રમાણે સુખદેવજી મહારાજ પરીક્ષિતને કથા કહે છે અને એ જ કથા સુતજી મહારાજ જે બીજા સૌનકાદી ઋષિમુનિઓ છે એમને કહે છે. અને વાત ક્યાંથી થઈ કે સૌથી પહેલા એ વિષ્ણુ પુરાણમાં વાત છે કે દુર્વાસા ઋષિના શ્રાપથી દેવો શ્રીહીન થઈ ગયા હતા, શક્તિહીન થઈ ગયા હતા. એટલે વાત તો બહુ લાંબી છે, પણ ક્યારેક દુર્વાસા મુનિ પાછા ફરે છે અને એ વખત તેમને રસ્તામાં ઇન્દ્ર મળે છે અને બહુ મદોન્મત્ત હોય છે અને એ વખત તેમને ભગવાનની પ્રસાદ રૂપે એક હાથ આપે છે, એક હાર આપે છે. તો હાર એ સીધો ત્યાં આગળ પેલા હાથીના મુખ પાસે ફેંકે છે અને હાથી પછી એના પગ નીચે એને કચડી નાખે છે. એટલે એને શ્રાપ પ્રાપ્ત થાય છે અને એટલા માટે ઇન્દ્ર સહિત બધા જ દેવો સંપૂર્ણપણે શક્તિહીન થઈ જાય છે. શ્રીહીન શબ્દ વાપરેલો છે, થઈ જાય છે અને કોઈ પ્રકારનું સામર્થ્ય રહેતું નથી. બધા જ અસુરો બલિ રાજા હતા, એ 3 લોકનું સામ્રાજ્ય લઈ લે છે અને બિલકુલ તેઓ દયનીય પરિસ્થિતિ મુકાઈ જાય છે. અને એ વખતે પછી એવો કશો આધાર ના હોય એટલે છેલ્લે આપણે આર્થ ભક્તિ આવે એટલે બધા ભગવાન પાસે જાય. અને સૌથી પહેલા એ બ્રહ્માજીની પાસે ગયા અને બ્રહ્માજીએ ભગવાનનું સ્મરણ કર્યું અને એમણે કહ્યું કે ભગવાનની દ્રષ્ટિ હંમેશા સમ છે, એમના માટે કોઈ સારું નથી, કોઈ ખોટું નથી, કોઈ પ્રિય નથી, કોઈ પ્રિય નથી. પરંતુ એ જ ભગવાન સત્વ, રજસ અને તમસ 3 ગુણોને ધારણ કરી અને અલગ અલગ પ્રકારની લીલા કરે ત્યારે જાણે કે આપણને એમના વિષમતા છે એવું દેખાય. અને એમણે કહ્યું કે આ એક એવો સમય છે કે જે સત્વથી ભરપૂર છે. એટલે ભગવાન રક્ષણ કરવાને માટે જે કાર્ય કરવાનું હોય એ કરવાને માટે અત્યારે ઉત્સુક હોય એવું સમજી અને પછી બધા જ દેવો, બ્રહ્માજી અને શંકર ભગવાન એ બધા જ વૈકુંઠમાં ગયા અને ત્યાં આગળ એમ ભગવાનની સ્તુતિ કરી. અને પછી એટલી સરસ સ્તુતિ છે કે વાંચ્યું તો આપણને એમ થાય સ્તુતિ જ આપણે વાંચે કરી. અને એમાં લખ્યું છે કે જે આત્માનંદ કોને હોય કે જે આત્મ સ્વરૂપમાં સ્થિત હોય. તો એવી રીતે આત્મ સ્વરૂપમાં સ્થિત આત્માનંદ હતા એ પરમાત્મા જેમની પાસે ગયા અને પછી બધી વાત કરી અને આખી એમની ત્યાં આગળ એમને સરસ મજાની સ્તુતિ કરે છે, નમસ્કાર કરે છે અને એમ કહે છે કે ભગવાનને જે અર્ચના કરીએ કે ઉપાસના કરીએ તો એમાં સમગ્ર જગતની ઉપાસના કે ભગવાનની સેવા કરીએ બધાની સેવા કે કેમ કે વૃક્ષના મૂળમાં જો આપણે જળનું સિંચન કરીએ તો સમગ્ર વૃક્ષને સિંચન કર્યું કહેવાય, બીજા બધાને સિંચન કરવાની જરૂર પડે નહીં. તો એ પ્રમાણેની પાસે જાય છે અને ભગવાનની સ્તુતિ કરે છે. ત્યારબાદ 6થા અધ્યાયની અંદર દેવો અને દાનવો સાથે મળી અને સમુદ્ર મંથન માટે પ્રયત્ન કરે છે એની વાત છે. તો આ પ્રમાણે ત્યાં આગળ ગયા અને વાત કરી અને ભગવાન તો હંમેશા પ્રસન્ન થાય છે. એટલે પ્રમાણે ભગવાન પ્રસન્ન થાય છે અને પછી આમ તો ભગવાન પોતે કરી શકે છે, એને માટે કે એમણે કેવું સમુદ્ર મંથન કરવાની કોઈ ઘટનાની જરૂર નથી પડતી. એ સ્વયં ધારે તો એ દાનવોને પરાસ્ત કરીને દેવોને એમની સિદ્ધિ પ્રાપ્ત કરાવી શકે છે. ભગવાન હંમેશા લીલા દ્વારા પોતાના ગુણોનું વર્ણન કરવાનું પસંદ કરતા હોય છે અને એટલા માટે એમણે કહ્યું આ દેવોને સમજાવ્યું કે ખરેખર તો એમ કે અમૃતની પ્રાપ્તિ કરો તો એના દ્વારા જ તમને શાશ્વત જીવન પ્રાપ્ત થાય અને અમૃતની પ્રાપ્તિ એકલ દોકલ માણસથી થઈ શકશે નહીં. એમાં તમારે બધાનો સાથ સહકાર લેવો પડશે. એટલે તમારે બધા અસુરની જોડે સંધિ કરવી પડશે. જ્યારે જીવનમાં આવી વિકટ પરિસ્થિતિ હોય ત્યારે આપણે દરેક વ્યક્તિને શાંતિપૂર્વક એનો ઉકેલ લાવવાનો પ્રયત્ન કરવો જોઈએ. અને પછી એમાં આખું એને માર્ગદર્શન આપવું કેવી રીતે કરવાનું. અને પછી એવું કહ્યું પણ છે એક પ્રકારનો ન્યાય બતાવેલો છે. એ ન્યાય શબ્દ મને અત્યારે દેખાતો નથી
કે સર્પ અને મૂષક ન્યાય એવું લખેલું છે. એ પછી આગળ વાત આવે છે કે એમ કે સાથે કેવું કામ કરે એમની જોડે. એટલે એવું ન્યાય બતાવે છે કે ભાઈ જ્યારે કોઈ પિંજરામાં પુરાઈ ગયો હોય, સાપ પુરાઈ ગયો અને મૂષક પુરાઈ ગયો હોય તો એ સાપ શું કરે, પહેલા મૂષકને કહે કે જરા અને આપણે ખોલી નાખ, અને પછી કાણું પડે આપણે બંનેમાંથી બહાર નીકળી જઈએ. અને પછી મૂષકને પહેલા તો વિશ્વાસ ના આવે અને પછી એ કાણું પાડે, પછી એમ કે મૂષકનો એ કરી જાય અને પછી પોતે બહાર નીકળી જાય. એવી પ્રકારની એક વાત કરેલી છે. તો તમે બંને સાથે મળીને આ કાર્ય કરો એવું કહે છે. તો એને માટે પછી શું કરવાનું? સમુદ્ર મંથન કરવાનું. એટલે આમ આધ્યાત્મિક રીતે આપણે એમ કહીશું અંતઃકરણનું મંથન કરવાનું, અને એમાંથી જેમ અમૃત પ્રાપ્ત થયું એવી રીતે આપણને સ્વરૂપનું જ્ઞાન પ્રાપ્ત થાય, એનો આધ્યાત્મિક અર્થ આપણે કહી શકાય. તો સમુદ્ર મંથન કરવાનું કહ્યું, અને એને માટે શું કરવું પડે? પહેલા તો રોડ એટલે કે રવૈયો જોઈએ, રવૈયા. તો એને માટે કોણ પસંદ કર્યા? આ કોણ છે રવૈયા? જેની પર આજે છે એ મંદરાચલ પર્વત છે, વાસુકી. અને વાસુકી તો એમનું દોરડું છે કે જેના દ્વારા આપણે બંધન કરવાનું છે. આ જે આધાર જે છે, રવૈયો જે છે, કોણ છે? મંદરાચલ છે. અને વાસુકી નાગરાજ છે, એનું નેત્રુ એવું લખ્યું છે ગુજરાતીમાં. એ નેત્રુ એટલે પેલું દોરડું બનાવવાનું, અને બંને બાજુથી એમ કે આપણે એને વલોવીએ અને પછી અંદરથી બધા રત્નો પ્રાપ્ત થશે એવું લખેલું છે. બરાબર. એટલે હવે તો આમ તો બધી બંને વચ્ચે તો કઈ મૈત્રી તો હતી નહીં, પણ ઇન્દ્ર બધા ત્યાં આગળ જાય છે બલિરાજાની પાસે. એટલે બધા પકડ્યું એમને આવ્યા છે, કોઈ શસ્ત્ર બસ્ત્ર હતું નહીં, પણ થોડા સમજવું હતા બલિ, એટલે એમ કે આવેલા છે. અને પછી બધી વાત કરી, ભગવાને સમજાવ્યું તો બધું જ કહ્યું કે આપણે નામ કરવાથી અમૃત તો પ્રાપ્ત થશે, પછી આપણે બંને વેચી નથી, જે કંઈ બધું કહ્યું તે પ્રમાણે અને આપણે કરીએ એ પ્રમાણે. એટલે પછીથી એમને બહુ સંતુષ્ટિ થઈ, બીજા બધા દાવનોને પણ થઈ, અને એ પ્રમાણે પછી બધા ભેગા થઈને નક્કી કર્યું કે ભાઈ આપણે આવું કરીએ. અને એટલા માટે મંદરાચલ શક્તિ બહુ હતી દાનવ વખતે, એટલે મંદરાચલને આખો ઉખેડી અને સમુદ્ર તટ તરફ જાય છે. અને એ વખતે એટલો બધો ભારે પર્વત હોય છે કે પડી જાય છે, અને બધા એની છે ઘણા બધા કચરાઈ જાય છે. ત્યારે પછી ભગવાન પોતે જ એ પ્રગટ થાય છે, અને ગરુડને પણ સહાય લઈ અને એને ઉઠાવી અને સમુદ્ર તટ તરફ લઈ જાય છે. અને પછી એ ઘટના શરૂ થાય છે. ત્યાંથી અધ્યાય 7 શરૂ થાય છે કે સમુદ્રનું મંથનનો આરંભ. હવે આરંભ થાય છે તો એમાં કોણ કોણ હોય છે? અસુરો અને દૈત્યો અને દેવો. પણ જોડે જોડે હજી ભગવાન એવું પણ લખેલું છે. આવું તો મને ખબર નથી કે ભગવાન પોતે પણ એમાં જોડાયેલા એવું લખેલું છે. એટલે હજી ભગવાન એ પોતે પણ જોડાય છે એવું લખ્યું છે. મેં તો પહેલી જ વાર વાંચ્યું. એટલે એ ત્યાં આગળ શું કરે છે કે સૌથી પહેલા વાસુકી નાગ છે એના મુખ પાસે ત્યાં આગળ એને પકડે છે, અને ત્યાં ગયા એટલે બધા દેવો એ બાજુ ગયા. તો આ ચિત્રમાં એવું છે, દેવો ક્યાં આગળ છે, કઈ બાજુ છે? એની પૂછ બાજુ છે કે મુખ બાજુ છે? હા, પૂછ બાજુ છે. પણ જાય છે ક્યાં આગળ? પહેલા અને બધું ગણતરી કરે. કૃષ્ણ ભગવાન લીલા કરતા હોય બધું. એટલે દાન અમે કઈ કમ નથી, અમે પણ બધા વિજેતા છે 3 લોકના, અને આ તો પૂછ તો અમંગળ કહેવાય. એટલે એમ કે અમે નહીં જઈએ ત્યાં આગળ, તો અને સારું ત્યાં આગળ. એટલે આમ તો ખબર નહીં કેમ એવું કર્યું હશે, પણ કદાચ જે વિષ નિષ્પન્ન થતું હોય એનો વધારે લાભ મળતો હશે દાનવ કે કશે મુખ તરફ, એટલે પોતે પૂછ તરફ જાય. બધા જેવો ત્યાં આગળ ગયા, અને જે દાનવ હતા એ બધા એમના મુખ તરફ ગયા. અને પછી ત્યાં આગળ સમુદ્ર મંથનની ઘટના શરૂ થાય છે. અને સમુદ્ર મંથનની ઘટના થાય તો શું થયું કે જેમ જેમ થાય પ્રમાણે એ તો બેસવા માંડ્યું છે. બંને લોકો એને ખેંચે એટલે પકડ્યું ખરું, પણ ભાર એટલો બધો હતો મંદરાચલ પર્વતનો કે સાગરમાં ધીમે 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 ડૂબવા લાગ્યો. એટલે પછી ત્યાં આગળ ભગવાન પોતે કુર્મ અવતાર રૂપે પ્રગટ થયા, અને લાખો માઇલ અમનું ક્ષેત્ર જેવું બતાવ્યું છે, અને એટલા ક્ષેત્રમાં ત્યાં પથરાયેલા છે, અને પોતાની પીઠ અર્પણ કરે છે, અને એની ઉપર આ મંદરાચલ પર્વત મુકાય છે. તો એવું લખ્યું છે કે એ સમુદ્ર મંથન કરવાની શક્તિ ભગવાન બધાને આપે છે. આપણે જ્યારે મંથન કરીએ આપણને એમ કે મેં બહુ મોટું કામ કર્યું, પણ એવું લખ્યું છે કે દાનવોની અને દેવોને એ આખું એને જે વલોવાની પ્રક્રિયા છે એ બધી શક્તિ કોને આપી? ભગવાને આપી. બધા એમ હું કરી રહ્યો છું કામ. અને જે મંદરાચલ પર્વત હતો એને શું કર્યું? નિદ્રા આપી એને, કે વાસુકી ના આવે ખબર નહીં. એટલે એટલા માટે કે એને કોઈ પ્રકારનું જોર કે એને કોઈ તકલીફ થાય નહીં. એટલે સમગ્ર ઘટનામાં બધી જ જગ્યાએ પરમાત્મા એ શક્તિનું પ્રદાન કરેલું છે. એટલે જ્યારે બીજી રીતે આપણે કહીએ, આપણે આધ્યાત્મિક સંદર્ભમાં કહીએ તો જ્યારે આપણે કોઈ પણ કાર્ય કરીએ ત્યારે 3 પ્રકારની શક્તિ હોય છે: આધિભૌતિક, આધ્યાત્મિક અને આધિદૈવિક. એટલે આપણે જે બધું કાર્ય કરીએ આધ્યાત્મિક કહીએ. આ સમુદ્ર છે, પર્વત પ્રાપ્તિ શું થયું? આધિભૌતિક થયું. અને પરમાત્મા જે પ્રગટ થયા કુર્મ અવતાર રૂપે શું થયું? આધિદૈવિક થયું. એટલે 3 પ્રકારની શક્તિનું સંયોજન થાય ત્યારે જ આ સંભવ બને છે. અને જ્યારે અંતઃકરણને વલોવીએ ત્યારે સૌથી પહેલા શું બહાર આવે?
જે અનિષ્ટ હોય તે બહાર આવે. એટલે સૌથી પહેલા જ આ વિષ પ્રગટ થાય છે. હલાહલ નામ છે, અને એ હલાહલ તો બધાને ખબર છે કે બધા લોકો ભાગી ગયા. એવું લખે છે કે હલાહલ થાય કે વિષ જીવનનો પ્રગટ થાય ત્યારે ભાગી જવાની જરૂર નથી. ફરી એક વખત એ ભગવાનનું શરણ લો. હવે કયા ભગવાન કામ લાગશે? ભોલેનાથ કામ લાગશે. આગળ આ વિષ ગ્રહણ કરવાની વાત આવી એટલે વિષ્ણુ ભગવાનને બદલે ત્યાં જવાનું પસંદ. ઘણી બધી પ્રકારની એમની સ્તુતિ કરી છે, અને એટલું સરસ લખ્યું છે કે ભગવાન પંચમુખી છે, એમના 5 મુખો છે: તત્પુરુષ, અઘોર, સદ્યો જાત, નામ વામદેવ અને ઈશાન. એ 5 મુખ છે, અને ઘણું બધું વર્ણન સરસ મજાનું શિવ ભગવાનનું કરેલું છે. અને બધા જ પ્રકારના ગુણોથી એ પર છે, સ્વયં વેદ છે, તેમ છતાં પણ જ્યોતિર્મય સ્વરૂપે એ પરમાત્મા છે. એમનું કોઈ રહસ્ય જાણી શક્યું નથી, અને એ ભગવાનને કહે છે. અને એ વખતે શિવ પાર્વતી બંને ત્યાં આગળ બેઠા હોય છે, અને ત્યારે શંકર ભગવાન એવું કહે છે કે જ્યારે કોઈ પણ વ્યક્તિને આવશ્યકતા હોય, સહાયની આવશ્યકતા હોય, કોઈ આર્ત હોય, દુઃખી હોય, એ વખતે જ્યારે આપણે સહાય કરીએ ત્યારે પરમાત્માની કૃપા આપણને પ્રત્યક્ષ પ્રાપ્ત થાય છે, અને સમગ્ર જગત અને આપણે પણ પ્રસન્ન થઈએ છીએ. તો આ એક એવો પ્રસંગ છે કે જ્યારે મારે આ કાર્ય કરવું જોઈએ. એટલે દેવીએ શું કર્યું? વાંધો લીધો કે કોઈ ડાઉટ વ્યક્ત કર્યો? અનુમોદન આપે. આપણે આવું કોઈ કાર્ય કરવા નીકળીએ તો ઘરમાંથી આપણો હાથ પકડે કે ભાઈ તમારે અહીંથી આગળ જવાની જરૂર નથી. પણ આ તો દેવી છે, એટલે એમને ખબર છે કે આ તો ભગવાનનો સ્વભાવ જ છે કે બધું વિષ ગ્રહણ કરવાના જ છે, કહીએ કે ના કહીએ તો પણ. અને એટલા માટે પછી એમણે એ વિષ ધારણ કર્યું, અને પછી બધાને ખબર છે કે ગળામાં રોકી રાખ્યું, એટલે નીલકંઠ એમ કહેવાય. એટલે એ કોઈ દોષ નથી, પણ નીલકંઠત્વ એ ભગવાનનું આભૂષણ બની ગયું. આ પહેલી લીલા થઈ. અને ત્યારબાદ અધ્યાય 8મો આવે છે, અને બધાને જોશ આવ્યો કે વિષ નીકળી ગયું એટલે બધાને કોઈ પ્રોબ્લેમ છે નહીં. એટલે ડબલ જોરથી ત્યાં આગળ પ્રક્રિયા ફરી પાછી સમુદ્ર મંથનની ચાલુ થઈ. અને પછી પહેલું શું પ્રગટ થયું? કામધેનુ ગાય. કામધેનુ ગાય કોણે લીધી? બ્રહ્મર્ષિ ઋષિઓએ લીધી. અને એના દ્વારા ઘી છે, દૂધ છે, બધી વસ્તુ પ્રાપ્ત થાય. એ તમામ પ્રકારના યજ્ઞોમાં કામ આવે, અને યજ્ઞોમાં કામ આવે તો ત્યાં આગળ બ્રહ્મલોક સુધી જે બધા પૂર્વજો બધા છે દેવો, એ બધાને પ્રાપ્ત થાય. એટલા માટે એમણે પ્રાપ્ત કરી કામધેનુ ગાય. ત્યાર પછી શું પ્રાપ્ત થયું? ઉચ્ચૈ શ્રવા અશ્વ. બરાબર? એટલે એ અશ્વ જે કેટલાક મુખ વાળો છે, અને એ પણ બહુ શક્તિ સંપન્ન છે. એ બલિરાજા એ સ્વીકાર કર્યો, અને કોઈનો વાંધો લીધો નહીં. ત્યારબાદ ઐરાવત હાથી જે ભગવાન ઇન્દ્રનું છે એ પ્રગટ થયો. ત્યારબાદ કૌસ્તુભ મણિ. તો એ કોણ ધારણ કરે છે? ભગવાન સ્વયં. એવા બહુ મોટી વસ્તુ છે, અને ભગવાને પોતાના હૃદયમાં એને ધારણ કર્યો. ત્યારબાદ કલ્પવૃક્ષ. એટલે એવું વૃક્ષ છે કે જે બધા જ લોકોની ઈચ્છા પૂરી કરે. અને સુખદેવજી મહારાજ કહે છે પરીક્ષિતને કે જેમ તમે બધા જ પ્રજાતિઓની ઈચ્છા પૂરી કરો છો એ પ્રમાણે આ કલ્પવૃક્ષ છે. તો એ થયું. અને ત્યારબાદ અપ્સરાઓ. તો અપ્સરાઓ તો બધાને ગમે, પણ એવું લખ્યું છે કે એમના વિલાસપૂર્ણ નેત્ર કટાક્ષ દ્વારા દેવો સુખી થયા, એવું પણ લખ્યું છે. એટલે એકલા દાનવ માટે એવું નથી. બરાબર? અને પછી શું થાય છે? સૌંદર્ય મૂર્તિ ભગવતી લક્ષ્મી. એટલું સરસ વર્ણન, એમના સૌંદર્યનું વર્ણન એટલું અદ્ભુત કરેલું છે ભાગવતમાં કે આપણને ખ્યાલ નહીં કે આટલું સરસ વર્ણન લક્ષ્મીજીનું એની અંદર આપણને જોવા મળે. અને પછી બધું બતાવે છે કે દરેકે પોતે એમને બેસાડે છે, ઇન્દ્ર પોતે એમને આસન આપે છે, ઘટના લખેલી છે બધી. અને પછી એ લક્ષ્મીજી એ પોતે વરમાળા લઈ અને બધે જ જાય છે. અને દરેક વ્યક્તિમાં કંઈક ને કંઈક મર્યાદા જણાય છે કે બહુ જ્ઞાની હોય તો પણ મર્યાદા દેખાય, બહુ મોટો ભક્ત હોય તો પણ મર્યાદા. કયા પ્રકારની મર્યાદા બધા અમે બતાવેલું છે આખું એની અંદર એમ. અને બહુ બધી વસ્તુ હોય એ અમંગળ વેશ ધારણ કરે એવું લખેલું છે. કદાચ એ શંકર ભગવાન માટે હોય, ખબર નહીં શું છે. એ પ્રમાણે બધી વસ્તુ છે. અને છેલ્લે ત્યાં આગળ એ ભગવાન વિષ્ણુને પોતાના વર તરીકે પસંદ કરે છે, અને ભગવાન એમને પોતાના વક્ષ સ્થળ ઉપર સ્થાન આપે. સરસ બધાનું વર્ણન ભાગવતમાં છે. આપણે ક્યારેક ત્યાં આગળ વર્ગમાં સાંભળીશું. પછી વારુણી દેવી જે કમળ કન્યા અને દૈત્યો એનો સ્વીકાર કર્યો, એમને આપવામાં આવે છે વારુણી દેવી. અને છેલ્લે ભગવાનના સ્વરૂપ રૂપ એવા ધન્વંતરી દિવ્ય પુરુષ, એમનું અદ્ભુત વર્ણન છે. અને એ પોતે અમૃતનો કળશ લઈ અને ત્યાં આગળ આવે છે. જે આયુર્વેદના પ્રવર્તક છે, યજ્ઞના ભોગતા છે, વેદોના આપણે દેવોના ફિઝિશિયન છે, ડૉક્ટર છે એ પ્રમાણે. અને પછી આસુરો તો રાહ જોઈને બેઠા જ હતા કે આવે એટલે તરત શક્તિ સંપન્ન હતા. ઇમિડિયેટલી ત્યાં આગળ એમણે જૂઠું. હવે દેવો તો બિલકુલ જ વિષાદગ્રસ્ત થઈ ગયા. એને વાત છેલ્લો વિનિંગ રન કરવાનો કે બીજો કરી જાય તો આપણને કેટલું દુઃખ થાય, એવી વસ્તુ એમને થઈ.
અને એ વખતે ભગવાને કહ્યું તમે થોડી શાંતિ રાખો. એ પ્રમાણે અને અંદર દૈત્યો જે હતા એ પરસ્પર બધા ઝઘડવા લાગ્યા. આઈ એમ ફર્સ્ટ એટલે બધાને માટે અંદર અંદર ઝઘડો થયો. અને એ વખતે ભગવાન એ પોતે એ ત્યાં આગળ મોહિની રૂપ ધારણ કર્યું અને મોહિની રૂપ ધારણ કરી અને ત્યાં આગળ એમની વચ્ચે જાય છે અને એટલા બધા એનાથી પ્રભાવિત થઈ જાય છે, એટલા બધા ઉન્મત્ત થઈ જાય છે કે બસ એની પાછળ જ સંપૂર્ણ એ ખોવાઈ જાય છે અને કહે છે કે અમે બધા જ તો કશ્યપ ઋષિના પુત્રો છીએ, સગા ભાઈઓ છે, પણ ખબર નહીં કેમ એકબીજાની ઈર્ષા કરીએ છીએ, અમે લડી રહ્યા છીએ. અને માટે તમે એમ કે પ્રગટ થયા છો તો તમે એમ કે સરખી રીતે એમને સરખા સારા આપશો, એમને વહેંચણી કરી આપશો, એ અમને લાગણી છે. એટલા માટે તમને એમ કે આ વસ્તુ કામ સોંપીએ છીએ. ફરી એમની પરીક્ષા કહે છે કે વરુ હોય અને આવી સ્ત્રી હોય એની બહુ એમ કે તમે એ ના કરી શકો, તમે કહે ગમે ત્યારે ગમે તેને એમ કે છેતરી શકે હોય બોલ કે કહે છે, પણ ના કે તમારા બધી વસ્તુનો વિશ્વાસ કરી અને એમને બધી વસ્તુ સોંપે છે. આ એક ભગવાનની એક લીલા છે. અને ભગવાન જ્યારે પણ લીલા કરે ત્યારે એમની પોતાની જે યોગ માયાની શક્તિ છે એ સિવાય પોતે કરતા નથી. એ તો નિર્ગુણ નિરાકાર છે, પણ માયાનો સાથ સથવારો લઈ અને પોતે જ આ બધી વસ્તુ કરતા હોય છે. અને પછી ત્યાં આગળ એમને બધું આશ્વાસન આપે છે. બધી પછી એક દિવસનો સમય પણ છે, બધા લોકો ભક્તિપાઠ પૂજાપાઠ બધું કરીને 2 લાઈનમાં એમને બેસાડે છે. અને પછી એક સરસ મજાની સુંદર સાડી એ પોતે ધારણ કરી અને આવે છે. એટલું સરસ વર્ણન છે કે શાકુંતલમાં કાલિદાસે શકુંતલાનું જે વર્ણન કર્યું છે એવું તમને એની સ્તુતિ થાય એટલું સરસ વર્ણન છે. અને લખ્યું છે કે એમના એ સ્તન પ્રદેશનું વર્ણન એટલું સરસ કર્યું છે અને એની પરથી એમ કે સાડીનો છેરો સરકી ગયો બધું લખ્યું છે. એ ખાસ કરીને અસુરોને વિશેષ રૂપે એનાથી મોહગ્રસ્ત કરવાના માટે. તો એટલા બધા એમાં એ તન્મય થઈ જાય છે કે દરમિયાન માય દેવતાઓની પાસે જઈ અને ધીમે ધીમે અમૃતનું ત્યાં આગળ વિતરણ કરે. એમાં લખ્યું છે કે એમ અસુર નથી આપ્યું એવું પણ લખેલું છે કે એને માટે યોગ્ય નથી અને થાય તો દુરુપયોગ થાય. બહુ વર્ણન નથી પણ થોડું વર્ણન લખેલું છે એના માટે. એટલે યોગ્યતા પ્રમાણે ભગવાન આપતા હોય, ના આપે એમાં પણ એમને એક માપદંડ હોય. અને પછી એક રાહુ નામનો જે અસુર હોય છે એને ખબર પડી જાય છે એટલે તરત દેવનો વેશ કરીને ત્યાં આગળ થઈ જાય છે અને થોડુંક અમૃત લે છે અને તરત જ એને સૂર્યચંદ્ર માહિતી આપે છે અને પછી તરત જ એનો શિરોચ્છેદ થઈ જાય છે. એટલે આટલેથી જ એટલું પહોંચી ગયું, ધડ તો નીકળી ગયું કીર્તનનું, પણ એને એક પ્રકારનું શાશ્વત જીવન પ્રાપ્ત થયું. શાસ્ત્રમાં બધું લખે છે કે જેના કારણે આપણે સૂર્યગ્રહણ ચંદ્રગ્રહણ વિજ્ઞાન તો અલગ દ્રષ્ટિબિંદુ છે, પણ કંઈક એની ઘટના હશે રાહુનું એ પ્રમાણે તો એને પ્રાપ્ત થયું. હવે છેલ્લે સારું એવું લખે છે કે ઘટના એક જ છે, સ્થળ એક જ છે, સમય એક જ છે, એક જ કાર્ય છે. ફેર શું છે કે ખાલી દેવો જે છે એમણે ભગવાનનું શરણ સ્વીકાર્યું છે અને એમની આજ્ઞા પ્રમાણે કાર્ય કર્યું છે. અને અસુરોએ શું કર્યું કે એવું તો ભગવાનનું લીલા કે મહાત્મ્ય સમજ્યા નહીં, ઉપરથી એમનું આ જે મોહક સ્વરૂપ હતું એનાથી મોહિત થઈ ગયા. એટલે ભગવાનની માયાનો આધાર લીધો. અને આપણે મહાભારતમાં પણ આપણે જાણીએ છીએ અર્જુન અને દુર્યોધનની વાત પ્રમાણે, એટલે એમણે એનો આધાર લીધો. તો જ્યાં આગળ ભગવાનનો આધાર નથી લેવામાં આવતો અને માણસ પોતે પોતાના શરીરનું, અહીંયા આગળ અમૃતત્વ જોઈતું હતું એટલે શરીરનું અને પોતાના સગાવાળાનો પુત્રનો વિચાર કરે છે, પ્રપંચનો વિચાર કરે છે, ભેદ દ્રષ્ટિ છે. અને એમાં ધારો કે બી કલ્યાણ થાય તો મર્યાદિત સમય માટે મર્યાદિત વ્યક્તિનું થાય. પણ પરમાત્માનું જેને શરણ લીધું ત્યાં આગળ પરમાત્માનો કોઈ ભેદભાવ નથી, ત્યાં આગળ અભેદ છે. અને અભેદ છે એટલા માટે ન કેવળ પોતાના શરીરનું અને પોતાના સંતાનનું સંતતિનું કલ્યાણ થાય છે, પણ સમગ્ર સૃષ્ટિનું કલ્યાણ થાય છે. કારણ કે ભગવાનની દૃષ્ટિમાં કોઈ ભેદ નથી, ત્યાં આગળ અભેદ છે. એટલે ફરી પાછી આ વાત કરી કે આપણે ભગવાનનું કાર્ય કરીએ, ભગવાનને માટે કાર્ય કરી સમજીને કાર્ય કરીએ, ભગવદ્ ગીતાનો કર્મયોગ છે પ્રમાણે તો સર્વનું કલ્યાણ થાય છે. કારણ કે જે મૂળમાં આપણે જળ સિંચન કરીએ તો સર્વત્ર વૃક્ષમાં સિંચન થાય છે. એ પ્રમાણે આ એક સાર એટલો છે આમાં કે જે કંઈ આપણે કાર્ય કરીએ એ પરમાત્માની હાજરીમાં એમની કૃપાથી એમના માર્ગદર્શનથી કરીએ તો આપણને આ રીતે અમૃતની પ્રાપ્તિ થાય લખ્યું. એ જ પ્રમાણે આપણે અંતઃકરણમાં પણ જ્યારે આપણે આ પ્રકારનું સમુદ્ર મંથન કરીએ અને અહીંયા આગળ મંદરાચલ એટલે આપણી સ્ટેડી ઇન્ટેલેક્ટ, શુદ્ધ બુદ્ધિ એ સ્થિર હોય ત્યારે, અને એ પ્રમાણે દુર્ગુણો સગુણો અને સદગુણ બંને તો છે જ એનું મંથન કર્યા કરતા હોય. અને ત્યારે અહીંયા આગળ જે અમૃતની વાત કરી એ માત્ર શરીરને શાશ્વત જીવન આપનારું નહીં પણ આત્મતત્વને સ્વરૂપને ઓળખનારું અમૃત જે છે કે જેના દ્વારા તમામ પ્રકારના બંધનોમાંથી મર્યાદામાંથી મુક્ત થઈ અને આપણે હંમેશાના માટે પરમ પદની પ્રાપ્તિ થઈ શકે છે. એ અમૃત તત્વ એ આપણા અમૃત મહોત્સવનો વાસ્તવિક લક્ષ્યાંક હતો. એટલે આપણે એ ચિંતન કરવાનું કે પ્રસંગ ગમે તેટલો મોટો થયો નાનો થયો એક ઇન્સિડન્ટ છે, પણ આપણને ક્યારે એ અમૃત તત્વની પ્રાપ્તિની દિશામાં આપણે આગળ વધીએ.
ભલે તાત્કાલિક ના થાય તો ક્રમશઃ આગળ વધીએ અને સતત અંતર્મુખ થઈને ચિંતન કરીએ કે એ અમૃતત્વની પ્રાપ્તિ એ મારા અમૃત મહોત્સવનું લક્ષ્યાંક છે. એનું સ્મરણ રહે, એની પ્રાપ્તિ માટે ઝંખના રહે, જેને આપણે આત્મપ્રાપ્તિની ઝંખના કહી શકીએ. તો આપણને આત્મરતિ, આત્મામાં નિષ્ઠા પ્રાપ્ત થાય અને જીવનનું સાફલ્ય થાય. તો આવા પ્રકારનું ઉત્તમ અમૃતત્વ આપણને પ્રાપ્ત થાય. સદૈવ આપણા અંતઃકરણમાં એની ચિંતા, એનું ચિંતન રહે, એની ચેષ્ટા રહે અને એ પરિપૂર્ણ થાય એવી આપણે સદગુરુદેવ સ્વામીજીના ચરણોમાં નમ્ર પ્રાર્થના કરી. હરિ ઓમ.